છો હરી હરી. છઠ્ઠો વાર્ષિક પાટોત્સવ શક્તિ ભક્તિ પ્રમાણે જે રીતે આપણું સામર્થ્ય હતું આપણે એનું આયોજન કર્યું. અમેરિકાના વિવિધ ચેપ્ટરમાંથી સંતો વધાર્યા. ખૂબ સુંદર રીતે 3 દિવસ આપણે પરચા પ્રકરણની કથા સાંભળી. ભગવાનના દિવ્ય અભિષેકના દર્શન થયા. જે કંઈ નાનું મોટું આયોજન સંતો અમદાવાદથી લઈને આવ્યા હતા આપણે આપણી યથાશક્તિ એમાં યોગદાન કર્યું છે. ભગવાન નરનારાયણ દેવ આપણા સર્વને સુખી કરશે. કારણ કે ભગવાન અર્થે આપેલું દેવ અર્થે આપેલું કોઈ દિવસ વ્યર્થ જતું જેટલું આપણાથી થઈ શકે જેવું આપણું સામર્થ્ય. ચાલો થોડીક યાદો આપણે યાદ કરીએ. પાટોત્સવની પહેલી સભામાં આપણે ક્યાં અટક્યા હતા ખબર છે કોઈને? ચાલો ક્યાં બોલો? કોણીએ જેની જીભ પહોંચે એને ભગવાન ગણવા. શું ગણવા? હા, આ તમને હસાઈશની આજે કથા જ કરીશ. ખૂબ સુંદર આપણો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ આપણા દેવાનંદ સ્વામી બડોલના નિવાસી જેનું નામ દેવીદાન ગઢવી હતું. વાત ચાલે છે ભગવાનને ઓળખવા કઈ રીતે. આપણે યુગો યુગોથી ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ એક કે આપણો પહેલો જન્મ નથી, આની પહેલા કેટલાય જન્મ થઈ ગયા. અને જન્મોમાં આપણે યત્કિંચિત પ્રયત્ન પણ કર્યો ભગવાનને ઓળખવાનો. કોઈએ તપથી કર્યો, કોઈએ ત્યાગથી કર્યો, કોઈએ વૈરાગ્યથી કર્યો, કોઈએ દાનથી કર્યો. પણ છેલ્લામાં છેલ્લું સાધન તો ભક્તિ જ છે. હનુમાનજી મહારાજે વિશ્વામિત્ર ઋષિને એક પ્રશ્ન કરેલો કે ભક્તિ અને દાન આ બેમાંથી મજબૂતમાં મજબૂત સાધન કયું ભગવાન સુધી પહોંચવાનું? વિશ્વામિત્રે કહ્યું કે હે હનુમાન, તમે તો બહુ વિદ્યાવાન ગુણી અતિ ચાતુર છો, તમારે જેટલી બુદ્ધિ કોઈનામાં ન હોય, છતાંય તમે પ્રશ્ન કર્યો છે કે ભક્તિ અને દાનમાંથી ઉત્તમ કયું? તો કે છે દાન છે ને એ જીવના કાળ પર્યંત રહે છે. આપણે જેટલું જીવ્યા એટલું આપણું દાન જીવે. જે દિવસે આપણે પૂરા આપણા દાનનો મહિમા પૂરો. દાન છે એ કોક વખત આપણે શરતી દાન કરીએ છીએ કે ભગવાન મને આટલું સુખી કરે તો મારે ભગવાનને આપવું. ઘણી વાર આપણે કહીએ છીએ કે ભગવાન મારું આટલું કામ થઈ જાય તો મારે તમારા માટે આટલું કરવું છે. ભગવાન આપણા કામ કરે છે પણ ભગવાનની જોડે આપણે જ્યારે શરત કરી છે ને ત્યારે ભગવાન એ કામની અંદર પોતાનો ભાવ નથી મૂકતા. આપણે એક બાજુ ભગવાનને કહીએ તમે અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ છો. કેટલા? અનંત કોટી. હવે અનંત શબ્દ એવો છે ને કે જેનો કોઈ અંત નથી એને અનંત કહેવાય. જેના અણુસમા કોટી બ્રહ્માંડો ફરે, માયા કાળ રવિ શશી સુરગણો અજ્ઞાન લોપેક્ષણો, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ભગવાન જોડે આપણે શું કહીએ છીએ કે ભગવાન મારું આ કામ કરો, ઓલું કામ કરો. ભગવાનના ક્રાઇટેરિયામાં નથી આવતું આ બધું. ઠાકોરજી આ બધું નથી કરતા. ઠાકોરજી એના માટે દેવતાઓની નિમણૂક કરેલી છે. ભગવાનને જ્યાં સુધી આપણે આપણા કામ માટે ઉપયોગ કરશું ત્યાં સુધી ભગવાન રાજી નહીં રહે. એટલે કે છે હનુમાનજી સાંભળો, દાન છે ને એ ચોક્કસ ધનની શુદ્ધિ કરે, મનની શુદ્ધિ કરે, દેહની શુદ્ધિ કરે, પણ દાન કરતા ભક્તિ મોટી છે. કારણ કે ભક્તિ કોઈ દિવસ સુકાતી નથી. ભક્તિ લીલીછમ છે.
ગયા વીકે આપણને કેટલો બધો થાક હતો, પણ ફરી પાછા કેવા આપણે સજીવન થઈ ગયા હે કે ના, ફરી પાછું મંદિરે જઈશું, ભગવાનના દર્શન કરશું, ભગવાનના ભજન કીર્તન કરશું, ભગવાનની કથા સાંભળીશું. એટલે ભક્તિ છે એ સજીવન છે. ભક્તિને કેવળ જાગૃત કરવાની જરૂર છે. જો ભક્તિને આપણે જાગૃત કરીએ તો ભક્તિમાં ખૂબ આનંદ આવે. હા, મને તો હજી આના કરતા ઓછા હોય તો વધારે મજા આવે. કારણ કે ભીડમાં ભજન થતા થાય. ભીડમાં ભજન હે, ભીડમાં શું થાય, એકબીજાને રાજી કરવાનો પ્રયત્ન થાય. હવે આટલા બધા અમુક તો પાટોત્સવના પેલા દિવસે જ આવ્યા, પછી દેખાય નહીં આખું વર્ષ. હવે જે એની સામું ના જોવું તો કે સ્વામી મને બોલાયા નહીં. એટલે મારે તો આ ના કરતા તો ઓલા લોકોને વધારે ધ્યાન આપવું પડે. હજી એકને જઈશ, હવે આમ 3 જણા લાઈનમાં બેઠા હોય ને જો છેલ્લા વાળો આવ્યો હોય ને એને આમ કલેમ જય સ્વામી કીધું, આગળ વાળા 2 હાથ ઊંચા કરે. ભજન રાજી રાખવાના. એટલે ભીડમાં ભજન ના થાય. હું તો કહું ભજન છે ને એકાંતની વસ્તુ છે. હા, ભીડની અંદર કેવું થાય કે બધાનો ભાવ ભેગો થાય તો ભજન કરવાની મજા આવે. હા, ઢોલ બરાબર તાલમાં વાગે, ગાનારા બરાબર તાલમાં ગાય હે. અને આ 2 ભાઈઓ તો આપણને એવા મળ્યા છે ને. હા, આપણો જય તો ખરો જ, પણ આ મનીષ અને તેજસ હે. હા, આ મંદિર પકડી રાખજો, ભગવાન તમને ખૂબ સુખી કરશે. અને નરનારાયણ દેવને કોઈ દિવસ છોડવા નહીં. હા, ભલે આપણે અત્યારે ગમે તેવી સ્થિતિમાં હોય, પણ સમય એવો આવશે કે તમને એમ થશે કે ના, ભગવાનની કૃપા અમારા પર. વાર લાગે, સારું કામ કરવું તો વાર લાગે, ઉતાવળું કરવું હોય તો વાંધો નથી, પણ ઉતાવળાના પરિણામ કંઈ સારા હોતા નથી. એટલે આ છોકરાઓ ખૂબ મહેનત કરે છે, સારા કીર્તનો ગાય છે. સભાનો પ્રાણ કીર્તન છે. હા, મને તો કોક કે સળંગ કીર્તન કરો તો મને મજા આવે. હા, અમે નેશવિલ પ્રતિષ્ઠા પતાવીને બોલિંગ ગ્રીન ગયા તો કોકે મને માઇક પકડાઈ દીધું. મને કે બ્રહ્મચારી ભજન ગાઓ. તો મેં તો અડધો કલાક ભજન ગાયા. તાણા વગાડો તાણા ભજન જેવી તો મજા નહીં. એટલે દેવીદાન છે, ભગવાનને ગોતવા માટે નીકળ્યા છે. ભગવાન શિવજીની સેવા કરે છે. અચલેશ્વર મહાદેવ છે. અચલેશ્વર મહાદેવ પ્રસન્ન થયા છે દેવીદાનના તપથી. અને શિવજી દેવીદાનને એમ કહે છે કે એક વખત તને ભગવાન મળશે. ત્યારે દેવીદાને બહુ જ નાનો પ્રશ્ન કર્યો છે કે ભગવાન મળશે ખરા, પણ ભગવાનને ઓળખવા કઈ રીતે, ઠાકોરજીને ઓળખવા કઈ રીતે. મેં ગઈ સભામાં પણ કીધું હતું કે આપણે સત્સંગમાં ભણ્યા છીએ તો આપણને ખબર પડે છે કે આ મૂર્તિઓમાં કયા ભગવાન છે. નવો કોઈ આવશે જેને સ્વામિનારાયણ ધર્મની નથી ખબર, તો એ તો પેલા ગોતશે કે આમાં કોણ કયો છે. સત્સંગ એટલે જરૂરી છે કે આપણને ઓળખાણ પડે. ક્યાં નમવું, ક્યાં નમન કરવા, ક્યાં દર્શન કરવા, એ સત્સંગ તમને શીખવાડે. મને એટલો ગર્વ છે કે તમને બધાને એટલી ખબર છે કે ક્યાં બેસવું, કોની જોડે બેસવું, ક્યાં માથું નમાવું. આટલી ખબર પડી જાય એટલે ભગવાન અને ધર્મગુણનો પૂર્ણ રાજીપો મળે. દેવીદાન ગઢવી કહે છે કે હે પ્રભુ, મારે ભગવાનને ઓળખવા કઈ રીતે? ત્યારે શિવજીએ કહ્યું કે જેની જીભ કોણીએ અડે એને પ્રગટ ભગવાન જાણવા. એવું ના કીધું ક્યારે આવશે, એટલું કીધું તને આવા દર્શન થાય ત્યારે તું સમજી લેજે તને ભગવાન મળી ગયા. ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ કરીને ભજન કરવું પડે. ઘણાને કહીએ જાઓ સુખી થાવ, થોડો ટાઈમ થાય પછી પાછા આવે, સ્વામી તમે કીધું તું પણ સુખી થવાનું નથી હજી. મેં એવું નથી કીધું કે આ ટાઈમે સુખી થાવ, મેં કહું જાઓ સુખી થાવ. પ્રારબ્ધ દુઃખનું પૂર્ણ થશે એટલે સુખનો સૂરજ ઉગવાનો અને ઉગવાનો. રાતો જોવી પડશે ને. પાછલું બધું પૂર્ણ થશે, એનો હિસાબ કિતાબ પતશે, પછી આપણું ભજન, આપણો સત્સંગ, આપણો ધર્મ, આપણી નીતિ એ ઉગી નીકળશે અને પછી આપણને સુખની પ્રાપ્તિ થશે. તરત થોડી થવાની છે. જ્યારે ભગવાન શંકર એવું બોલ્યા કે જેની જીભ કોણીએ અડે એને ભગવાન જાણજે, દેવીદાન પેલા પોતે ટ્રાય કર્યો કે આપણી જીભ અડે છે પણ અડી. હું સભામાં તમને જોડે નહીં કરાવડાવું, ચિંતા ના કરો.
મેં કહ્યું હતું ને ગઈ વખતે ઘરે જઈને અરીસાની સામે ઉભા રહી જજો ના આમ ટ્રાય કરજો અહીં નહીં કરો. દેવીદાને ખૂબ પ્રયત્ન કર્યો પણ જીભ અડી નહીં. બીજાની કોણીએ જીભ અડાડવી સરળ છે પરંતુ પોતાની જીભ પોતાની કોણી અડાડવી એ બધાના બાપ ભગવાનથી જ થાય. એમને મોલી કહેવત નથી કીધી કે કોણીએ ગોળ ચોટાડી ગયો. ક્યાં ચોટાડી ગયો? જીભ તો પહોંચે નહીં એટલે ખવાય જ નહીં. એ ગોળ કોઈ દાડો કામમાં આવે. ઓલો કે મને કોણીએ ગોળ ચોટાડીને જતો રહ્યો કે અહીંયા તો ભગવાન ભોળાનાથે દેવીદાનને કહી દીધું છે અને સંત ભગવાન વચન બોલે એટલે પછી એ પૂર્ણ થાય થાય ને થાય. સંતો એવું કહે છે કે સંવત 1865 સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થતો હતો. ગુજરાત પ્રાંતના અલગ અલગ વિસ્તારોની અંદર ભગવાન સંતો અને ભક્તોની સાથે ફરતા. ભગવાન ફરતા ફરતા શ્રીપુરમાં આવ્યા છે. શ્રીપુર કહેતા અમદાવાદ અને ભગવાન અમદાવાદથી જેતલપુર પધાર્યા છે અને જેતલપુરમાં ભગવાન શ્રી હરિએ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો છે. હા, ભગવાને યજ્ઞ પૂર્ણ કર્યો છે. દેવતાઓને અને બ્રાહ્મણોને તૃપ્ત કર્યા છે અને ભગવાન સ્વામિનારાયણ સીધા ત્યાંથી નીકળી અને બળોલ ગામ પધાર્યા. સાંભળજો, ભક્તને મનમાં રહેલો સંકલ્પ પૂર્ણ કરવા માટે ભગવાન સ્વયં આવે છે. બળોલ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણના એકાંકિત ભક્ત રૈયા ખટાણા. કોણ? રૈયા ખટાણા, નાડોદા રજપૂત. આપણે સ્વામિનારાયણ ભગવાન બળોલ ગામની અંદર સુરવીર ભક્તો બહુ થયા. આપણે મહારાષ્ટ્રની સેવામાં અખંડ રહે છે ને વનરાજ ભગત, ઓળખો છો ને બધા? હા, બળોલ ગામના છે. બળોલ ગામની અંદરથી ઘણા પાર્ષદો ધર્મકુળની સેવામાં જોડાયેલા છે, ઘણા સંતો પણ છે. હા, છપૈયાના મોહન સ્વામી છે, બળોલના છે. એવા તો કેટલાય સંતો છે. શૂરવીર ગામ છે. એ બળોલ ગામના રૈયા ખટાણાના ગળે ભગવાન સ્વામિનારાયણે ઉતારો કર્યો. સાંજનો સમય થયો. સૂર્યદેવ પોતાના અસ્તાચળની અંદર જવા માટે તૈયાર હતા, ઉતાવળા હતા. એક તરફ શ્રીજી મહારાજ અને સંતો માટે રસોઈ તૈયાર થઈ હતી, બીજી બાજુ શ્રીજી મહારાજ ગામના પાદરે ગાડા ઉપર સંતો ભક્તો અને ગ્રામજનોની સભા કરી. મહારાજે ગાડા ઉપર સભા કરી. સાંભળજો, આપણને એસી હોલે નાના પડે છે, ભગવાને ગાડા ઉપર સભા કરી. બોલો, વિચાર તો કરો. જેને સર્વ ઇન્દ્રિયોને જીતી છે એવા જીતેન્દ્રિય ભગવાન શ્રી હરિ આજે ભૂખ્યા થયા છે. ભગવાનથી ભૂખ સહાતી નથી. મહારાજ ઉતાવળ કરે છે, જલ્દી લાવો, જલ્દી લાવો. જે તૈયાર હોય ઝટપટ લાવો. ઘણી વાર આપણે બધું તૈયારી કરવાની અંદર ઘણું બધું ખોઈ બેસીએ છીએ. જો ભગવાનના સંત, ભગવાનના ભક્ત જયારે અચાનક આંગળે ઉભા હોય ને તો હાથ વગું હથિયાર કરવું. હા, પછી આપણે પૂછવા રહીએ કે તમે શું જમશો? પછી ઓલા કે અમારે તો ઘણા ટાઈમથી આ જમવાની છે. ઓહો, તમારે ભજીયા ખાવા, પણ અમારે તો કઈ ચણાનો લોટ જ નહીં ઘરમાં. સ્વામી કે હારું તારે રહેવા દો, લીંબુ શરબત બનાવો. અરે ચણાનો લોટ ના હોય તો ઘઉંના લોટના ભજીયા બનાવી નાખવા. હા, બને ને ગળ્યા ભજીયા આ ઘઉંના લોટના. અરે તો થાળીમાં આવે ત્યારે કહી દેવાનું, ભગવાનની મરજી, અમે તો ચણાનો લોટ જ પલાળ્યો, તો આ તો ઘઉંનો થઈ ગયો. કોણ જોવા આવવાનું છે? પણ હાથ વગું હથિયાર જે હાથમાં હોય. હા, ભગવાને માખણના ભજીયા ખાધા છે, ખબર છે ને? કેટલાને ખબર છે? હા, જો માખણના ભજીયા. બોલો, એટલે આજે ભગવાન કે છે ઝટપટ તૈયાર હોય તે લાવો. ભૂખ બહુ લાગી છે. ત્યારે રૈયા ખટાણાની જે માં હતી એ ડોશીમાં એ થૂલી મને મેં જોઈ નથી, સાંભળ્યું છે ખરી થૂલી કેવી હોય.
થૂલી, દૂધ અને કેળાનું અથાણું, 3 વસ્તુ. થૂલી કે ખીચડી જેવી આવતી હશે, ભાત જેવી. ખાલી ભરત તમે થૂલી? મેં સાંભળી જ છો. હા, જો જે જૂના હોય ને એમને બધાને ખબર હોય. હશે કંઈક આમ લાભ જેવું કંઈક હશે થૂલી. એની અંદર ભગવાને દૂધ નાખ્યું, ગાયનું તાજું દૂધ, અને ભગવાને એની અંદર અથાણું નાખ્યું પાછું. વિચાર કરો કોમ્બિનેશન કેવું થયું હશે. અને ભગવાને બરાબર 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 તાણે ઘટોળ્યું, રગડ ઘૂટ કર્યું મહારાજે. અને પછી એમાં રોટલો ચોળીને ભગવાન જમવા લાગ્યા. હવે રોટલો ચોળે છે ભગવાન, રોટલો ખાવા જાય છે તો રેગાળા સીરા ક્યાં આવ્યા? કોણી આવ્યા. હાથની કોણીએ લઈને જમતા જમતા દહીંના રેગાડા છેક ભગવાનની કોણી સુધી પહોંચ્યા. દેવીદાન ગઢવી સામે જ બેઠા હતા ને આ ચરિત્રના દર્શનની જેમ રાહ જોઈ રહ્યા હોય, અને ભગવાન પણ રાહ જોઈને બેઠા હતા કે આજે મારે એને દર્શન કરાવાશે. જેવો રેગાડો કોણીએ પહોંચ્યો, ભગવાને જીભથી રેગાડો ચાટ્યો. તરત વાત યાદ આવી ગઈ. ઓહો, મહાદેવજીએ મને અચલેશ્વર મહાદેવે કહ્યું હતું કે જ્યારે તને આવા દર્શન થાય ત્યારે જાણજે કે પ્રગટ ભગવાન છે. દર્શન થતા જ ભગવાનની અંદર પરમેશ્વરપણાનો ભાવ થયો. વાહ, જેને હું ગોતતો તો એ આ ભગવાન પોતે. જો સાચી ભાવના હોય ને તો ભગવાન સામેથી સ્વીકાર કરવા આવે. ભાવના સાચી હોય તો મનથી તમે ભગવાનને શોધતા હોય તો ભગવાન આપણને ગોતતા ગોતતા આવે. આ ભગવાનના સ્વરૂપો આપણને કેટલા દિવ્ય ભગવાને આપ્યા છે, કેટલા દુનિયાની અંદર કેટલી જગ્યાઓ છે. ભગવાને આપણું ગામ પસંદ કર્યું, આપણા ગામમાં ભગવાન આવ્યા, ભગવાન પ્રતિષ્ઠિત થયા, આપણને દર્શન થાય છે, આપણને આનંદ. આપણો ભાવ હતો તો ભગવાન આવ્યા. કોઈ વ્યક્તિમાં સારા સદગુણો, સજ્જનતા, માનવતા જઈને લોકો એમ કહેતા હોય છે કે આ તો ભગવાન જેવો માણસ છે. ભગવાન 2 સ્વરૂપમાં છે, એક ગુણમાં અને એક રૂપમાં. આપણને જે દેખાય છે એ ભગવાન રૂપમાં છે. ભગવાન કૃષ્ણ રૂપે દેખાય, ભગવાન રામ રૂપે દેખાય, ભગવાન સ્વામિનારાયણ રૂપે દેખાય. શિવ ઉપાસક હોય એને મહાદેવજીમાં સરસો દેખાય, માઈ ઉપાસક હોય એને ઉમિયામામાં સરસો દેખાય, કોઈ વૈષ્ણવ હોય તેને શ્રીનાથજીની અંદર ભગવાન દેખાય, કોઈ પાછો બજરંગબલીનો ઉપાસક હોય તેને હનુમાનજી. એટલે આપણે એક ભગવાન રૂપમાં જોઈએ છીએ, રૂપના આધારે ભગવાન જોઈએ, અને એક ભગવાન ગુણના આધારે છે કે જ્યાં પરમ તત્વ હોય, જ્યાં માનવતા હોય, જ્યાં દયા હોય, જ્યાં કરુણા હોય, તો એ પણ ભગવાનનું સ્વરૂપ છે. મેં કીધું ને પહેલા કે સજ્જનતા, માનવતા આદિ ગુણો જો કોઈ વ્યક્તિમાં આપણને દેખાય, આખી જિંદગી સાદાઈથી જીવતો હોય, સાદગીથી જીવતો હોય, કોઈનામાં દખલબાજી નહીં, પોતાના કામથી કામ, નાનું મોટું દાન ધર્મ કરતો હોય, ભક્તિ કરતો હોય, પૂજા કરતો હોય, તો સેજે સેજે એ વ્યક્તિ માટે આપણે એક શબ્દ બોલીએ, આ ભાઈ તો ભગવાન જેવા છે. માણસના ગુણોથી ભગવાન પણ આપણામાં આવે. સજ્જનતા, માનવતા આદિ ગુણોના અંશથી જો માનવી ભગવાન બની જતો હોય તો ભગવાનમાં એ ગુણો અનિવાર્યપણે હોવા જ જોઈએ. આ તો ખાલી ગુણથી આપણે ભગવાન જેવા થઈ જઈએ તો ભગવાનમાં તો આ બધા ગુણો ભરેલા જ છે. ભગવાનમાં તો કેટલી દયા ભરેલી છે, કરુણા ભરેલી છે. આપણે કહીએ છીએ ને, અતિ સ્વભાવ છે સ્વામીનો, દયાળુ રે વારી બહુનામીનો, કોઈનો દુખ્યો દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય, અંધન વસ્ત્ર આપી રે. ભગવાનનો સ્વભાવ કેવો દયાળુ હતો. કોઈક દિવસ સમય મળે તો વાંચજો કે આ મોટા મોટા નગર શેઠો, મોટા મોટા વેપારીઓ, મોટા મોટા હરિભક્તો ભગવાન માટે બધું લાવે, ભગવાન લે ખરા પણ ભગવાન રાખતા નહીં. આપી દે ભગવાન. કોઈ દુઃખીને જુએ તો ભગવાન આપી દે, કોઈ ગરીબને જુએ તો ભગવાન આપી દે. ઠાકોરજી ભાવ બધાનો સ્વીકાર કરે પણ ભગવાન પોતે રાખતા નથી.
તમે આખું વર્ષ ઘરે થાળી જમતા હશો, જેટલી આઈટમ આખા વર્ષમાં તમારા થાળીમાં નહીં આવતી હોય એટલી આઈટમ ભગવાનનો અન્નકૂટ ઉતરે એ દિવસે જમવામાં હોય છે. લોકો કન્ફ્યુઝ થાય, શું ખાવું? રોટલી ગોતે લોકો, લો લાવો રોટલી લાવો કે આ બધું તો કે હવે કે ના મજા આવે કે કેવું બધું હોય, આમ જોતા રહી જઈએ આપણે. હા, તો વિચાર કરો કે ભગવાન પોતાની પાસે કઈ રાખતા નથી, ભગવાન આપી દે છે. ભગવાનમાં ગુણો છે, લોકોને મદદ કરવી, લોકો માટે દયાવાન થવું. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલો મોટામાં મોટો ગુણ હોય ને તો પરહિતકારી ગુણ છે, લોકોની મદદ કરવી. માટે માનવતા, સજ્જનતા, ખાનદાની જેવા અનેક સદગુણોનું કેન્દ્ર એટલે ભગવાનનું સ્વરૂપ. બધા જ ગુણ તમને જોવા મળે ભગવાનમાં. આપણને સેવા કરવાનું કોણ શીખવાડે? તો ઠાકોરજી. ભગવાનની કથા વાર્તા સાંભળીએ, સંતોની જોડે જઈએ, સત્સંગમાં જઈએ તો આપણને શું શીખવાડે? સત્સંગ આપણને આપે છે શું? ઘણા કે સત્સંગથી શું મળે છે? તો સત્સંગથી આપણને આપણા જીવનની અંદર જીવવાનો માર્ગ મળે છે. કે મેં પૈસા તો મારી બુદ્ધિથી કમાયા, મારી ચાતુર્યથી હું પૈસાવાળો થયો, ધનવાન થયો, સુખી થયો, પણ મારા જીવનમાં હું સફળ કઈ રીતે થયું? મારે સફળ થવા માટે શું કરવું? હું કઈ રીતે સમાજ માટે, ધર્મ માટે, મારા દેશ માટે હું મદદરૂપ થઈ શકું? એ આપણને ધર્મ શીખવાડે છે. પ્રસંગોની અંદર આપણે સેવા કરતા થઈએ, નાનું મોટું કામ કરતા થઈએ, નાની મોટી સમજણ આવે આપણામાં, સાંભળીએ, કોકના દુઃખને સમજીએ, કોકને મદદરૂપ થઈએ. આ આપણને સત્સંગ શીખવાડે છે. કોઈને માન સન્માન આપતા થઈએ, કોઈની વાત સાંભળતા થઈએ. કોકની વાત સાંભળવીને સૌથી મોટું સન્માન છે, એની વાતનું માન રાખવું. આ આપણે આ સત્સંગ શીખવાડે છે. આપણને મનુષ્યમાંથી માનવ અને માનવમાંથી એક સદભક્ત બનાવવાની જો શક્તિ હોય તો એ આ સત્સંગની અંદર છે, આ ભગવાનની અંદર છે. અત્યારની સ્થિતિ જોતા એમ લાગે કે જેટલો ધર્મ રાખીશું ને એટલા સુખી થઈશું. બોલવું નથી પણ બોલું છું, સાંભળજો. ભાષા માટે બાજવામાં આવે છે. એ તો જે અહીંયા રહેતા હોય એને ખબર હોય કે આ કેટલી તકલીફ પડે. લોકો ભાષા માટે ઝઘડી રહ્યા છે. વિચાર કરો કે આગળનો સમય કેવો આવશે કે શું વ્યક્તિનો દુશ્મન નહીં બને? એટલે જો સત્સંગ હશે, ધર્મ હશે તો આપણામાં દયા હશે, માનવતા હશે, આપણે જતું કરતા શીખશું. છાંદોપનિષદની અંદર એક સરસ વાત કરી છે. એસ આત્માત્મા વિજરો વિમૃત્યુ વિશોકો વિજિદસ્યોપી પાસમ સત્ય કામ સત્ય સંકલ્પો. ભાગવત પણ એવું કહે છે કે ભગવાનના અનંત ગુણો છે. કોઈ વ્યક્તિ પૃથ્વી પરના બધા જ કણ માત્રને ગણી લે છતાં પણ ભગવાનના ગુણોને ગણી શકતો નથી. પૃથ્વી પર જેટલા રજકણ છે ને, રજ કેતા માટીના કણ, એ ગણવા હજી સહેલા છે, પણ ભગવાનના ગુણને ગણવા સહેલા છે. એટલે તો શ્રીજી મહારાજે કહ્યું કે અમારા કરેલા દાખલાની સામું જોજો. ભગવાન સ્વામિનારાયણ શબ્દો ભગવાન સ્વયં બોલ્યા. ભગવાનની દયાનો પાર નથી ને માણસની અવળાઈનો પાર નથી. ભગવાન દયા જ કરતા જાય, માણસ આડું જ ચાલતો જાય. શીખી લીધું છે કે ભગવાન જેમ કે એમ કરવું નહીં, ધાર્યું કરવું. પરમાત્માના ગુણો અગણિત છે. ભગવાનના ગુણોને આપણે ગણી શકતા નથી. જન્મથી લઈને અત્યાર સુધી જેટલી આપણા પર ભગવાનની કૃપા છે, જો એને યાદ કરીને તો પણ યુગો સુધી ભગવાનનું ઋણ આપણે ચૂકવી શકતા નથી. કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ, સીધા જ ભગવાનને યાદ કરી છે. સીધા એ ભગવાન ધ્યાન રાખજો, ભગવાન ધ્યાન રાખજો, ભગવાન ધ્યાન રાખજો. ભગવાન આટલું કરી દો, ભગવાન આમ કરી દો, ભગવાન જોજો આ ન થાય. કેવી કન્ડિશન આપણી હોય છે ભગવાન આગળ.
એનું નજીક હોય, એનો વિનાશ, એનો રકાશ નજીક હોય, એનો સર્વનાશ નજીક હોય, પણ એક પ્રાર્થના કરે કે ભગવાન આને બચાવી લો, આ મારા માટે ખૂબ જરૂરી છે. ભગવાન એનું દરેક દારિદ્ર્ય ટાળી અને જીવને તમારી પાસે પાછો આવે. કેવી રીતે ભગવાન આ સૃષ્ટિને ચલાવતા હશે વિચાર તો કરો. કોઈ એવું નથી ઈચ્છતું કે અમારા જીવનમાં તકલીફ આવે, બધાને સુખ જોઈએ છે. એક વ્યક્તિ એવો બતાવો જે ભગવાન આગળ ઉભો રહીને એમ કહેતો કે ભગવાન મને દુઃખ આપો, તકલીફ આપો. કોઈ નથી બોલતું. દુઃખી છે એને સુખી થવું છે, સુખી છે એને હજી વધુ સુખી થવું છે, વધુ સુખી છે એને દુનિયાના સૌથી વધુ સુખી થવું છે. દુઃખી કોઈને થવું નથી. ભગવાન જોડે એક જ કન્ડિશન છે, બધાને સુખી કરો. એટલે કે છે ભગવાનના ગુણો આપણે ગણી ન શકીએ. આપણા ઈષ્ટદેવ શ્રી હરિમાં આવા અનંત ગુણો છે અને એક એક ગુણ પાછા અનંત છે. મહારાજની અંદર અપાર ઉદારતા છે. ભગવાન છે ને જીવની અવળાઈ નથી જોતા. આ સત્સંગની અંદર જેને ઊંડો રસ છે ને એ જીવા ખાચરને બરાબર ઓળખતા હશે. કેટલા ઓળખે જીવા ખાચરને? ઓળખો છો ને બધા? જીવા ખાચર એટલે શું ખબર છે? ભગવાન સ્વામિનારાયણના સૌથી મોટા દ્વેષી. હંમેશા ભગવાન સ્વામિનારાયણને તકલીફ કેમ પડે એ જીવા ખાચરે પોતાના છેલ્લા શ્વાસ સુધી એ જીવા ખાચરે એ જ સંકલ્પ કર્યો. ભગવાન કેવી રીતે હેરાન થાય, ભગવાનના સંતો કેવી રીતે હેરાન થાય, ભગવાનના ભક્તો કેવી રીતે હેરાન થાય. કારણ શું હતું? ઈર્ષા અને દ્વેષ. તમે દાદા ખાચરને કહો છો, મને કઈ કહેતા? બસ આટલું જ. નાનકડી ગાંઠ છે ને એ આખું બધું કામકાજ અટકાવી દે. એક જ ગાંઠ. દાદા ખાચરનું નામ લો છો, મારું નામ લેતા નથી. જીવા ખાચર જેવાને પણ સ્વામિનારાયણ ભગવાને કલ્યાણનો સરળ જવાબ આપ્યો છે. જીવા ખાચરે આખી જિંદગી દાદા ખાચરને, મહારાજને, ભગવાનને મારી નાખવા માટેના કુટિલ કાવતરા કર્યા. છતાં પણ જીવા ખાચરની નાની સરખી સેવાથી રાજી થઈને શ્રીજી મહારાજે એનું કલ્યાણ કર્યું. નાની સેવા, બહુ નાની સેવા કરી. કેવી કરી ખબર છે? એક વખત સ્વામિનારાયણ ભગવાનને પેટની તકલીફ થઈ. મહારાજને ઘડીએ ઘડીએ ઝાડે જવું પડતું, શિયાળાનો સમય. એટલે ભગવાન એ વખતે જીવા ખાચરના ઘરે હતા. જીવા ખાચરે શું કર્યું ખબર છે? કે બહાર શિયાળાનો સમય બહુ હતો એટલે જીવા ખાચરે, માફ કરજો, શિયાળું કે ચોમાસું બહુ આઈડિયા નથી, પણ એવો સમય હતો એટલે પોતાના ઘરની અંદર જ ખાડો ખોદી દીધો મહારાજ માટે. મહારાજ તમારે ક્યાંય બહાર જવાનું? જો હજી તમને એક વખત ફરીથી કહું, જીવા ખાચરને મહારાજનો મહિમા અપરંપાર હતો. કેવો હતો? પણ એને દ્વેષ ભાવ હતો કે તમે દાદા ખાચરને બોલાવો છો, મને બોલાવતા નથી. બાકીનો ભગવાનનો મહિમા તો હતો બરાબર. એટલે શ્રીજી મહારાજ માટે જીવા ખાચરે પોતાના ઘરની અંદર જ ખાડો ખોદી દીધો. અને એમ કહેવાય છે કે મહારાજને એ જે તકલીફ હતી એટલો સમય સાચવ્યા. અને એક વખત તો મહારાજને બહુ ઠંડી લાગી ને તો જીવા ખાચરે પોતાની જોડે રંગત પાટ હતી. કેવી? હવે તમારે રંગત પાટ જોવી હોય ને તો વડતાલનું જ્ઞાન બાગ છે. હા, કાનજી ભગત આપણે બધા ઓળખીએ છીએ, બહુ સરસ બનાવ્યું છે. કોઈક દિવસ એ જ્ઞાનબાગની મુલાકાત લેજો. એની અંદર ભગવાન જે રંગત પાટનો ઉપયોગ કરતા હતા ને એ રંગત પાટના દર્શન થાય. એ રંગત પાટ તોડી એને સળગાવીને ભગવાનને તાપણું કરાવે. આટલી જ એને ભગવાનની સેવા કરી. એ સેવાએ કરીને ભગવાને એનો ગુણ રાખ્યો. ભગવાન એના બધા ગુના માફ કરી દીધા. નાની એવી સેવાથી રાજી થઈ શ્રીજી મહારાજે એમનું કલ્યાણ કર્યું. આ છે એમની અનંત ઉદારતા ભગવાનની. ભગવાન જીવના છે ને, આપણે અપરાધ તો ઘણા બધા કરીએ છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર. માણસ હોય એનાથી ભૂલો થાય, અપરાધો થવાના. કોઈ એવું સમજતું હોય કે આપણા જીવનમાં આપણાથી ભૂલ કે અપરાધ ન થાય તો એનાથી મોટો મૂર્ખ કોઈ નથી. ભૂલો તો થવાની. કામ કરે તો ભૂલ થાય, કામ ન કરો તો કઈ ભૂલ થાય? તમે ભણો, પરીક્ષા આપો તો પાસ ન પાસ થાવ, પણ ભણો જ નહીં તો શું થવાનું? કઈ નથી પાસ થવાના, નથી ન પાસ થવાના.
એટલે જે ભૂલ કામ કરશે એનાથી ભૂલ થશે. એટલે જેનાથી ભૂલ થતી એને એવું ન વિચારવું કે હા હા મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું શું કરું. ભાઈ ભૂલ થાય, હા, ભૂલથી જ બધું થતું હોય છે. ભૂલ કરો તો બધું સાચા ખોટાની સમજણ આવે કે ભાઈ આ હવે મારાથી આ ભૂલ થઈ, નેક્સ્ટ ટાઈમ આ ભૂલ ન થવી જોઈએ. એટલે કે છે શ્રીજી મહારાજે એમની સેવાથી રાજી થઈ અને જ્યારે એમનો અંત સમય આવ્યો જીવા ખાચરનો, મહારાજના જુઓ જીવા ખાચરનું ભાગ્ય જુઓ કે ભગવાનના દર્શન માટે આપણે બધા જે તલપાપડ થઈ રહ્યા છે, મને તો હજી ખબર નથી આપણું કયા જન્મમાં મેળ પડશે. હા, ભલે આપણે બધા ચોક્કસ જે સ્વામિનારાયણ નામ લેશે એનું કલ્યાણ થવાનું થવાનું થવાનું, તો કર્મને આધારિત તો હજી આપણે ઘણું બધું ભોગવવાનું બાકી છે. હા, ભગવાને પણ કીધું વચનામૃતમાં કે જે દિવસે તમે શુદ્ધ થઈ જશો એ દિવસે હું તમને મારા ધામમાં, પણ જ્યાં સુધી શુદ્ધ નહીં થાવ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ચાલતું 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 જ રહેવાનું. હા, એટલે આપણે બધા ભગવાન ભગવાન કરીએ છીએ, પણ હવે હજી ભગવાન આપણને ક્યારે મળશે આપણને ખબર નથી. જીવા ખાતરે આખી જિંદગી ભગવાનના સેવા કરી પણ દ્વેષ ભાવ રાખ્યો, છતાં એનો અંત સમય આવ્યો. અંત સમય, હા, ત્યારે એમના ઘરેથી કેવડાવાયું મહારાજને કે બાપુનો અંત સમય છે, જો તમે દયા કરીને દર્શન દેવા પધારો તો સારું. સાંભળજો, વાતને બહુ ધ્યાનથી સાંભળજો. શ્રીજી મહારાજ દોડતા દોડતા આવ્યા છે. હા, બધું જ ભૂલી ગયા. જો હું તો કહું છું તમારે કોઈની જોડે ગમે તેવી દુશ્મની હોય પણ એનો ખરાબ સમય આવે તો દુશ્મની ભૂલી જવી, દોડીને જવું, હક્કો ભય હોય તોય જવું, બધું ભૂલી જવું. આ વેરા વંચા બધું છે ને આ લોક પૂરતું જ છે. આ લોક આપણે જેવું છોડશું ને આ બધું સમાપ્ત થઈ જશે. હજી કોકના સુખના ભાગીદાર નહીં બનો તો ચાલશે, પણ કોકના દુઃખના ભાગીદાર બનજો. સુખમાં આમંત્રણ જરૂરી છે, દુઃખમાં આમંત્રણ જરૂરી નથી. એ વખતે રાહ ન જોવી કે મને ક્યાં કીધું તું તો હું જઉં, આવું તો બોલવું જ નહીં, પહોંચી જ જવું. શ્રીજી મહારાજ એ જીવા ખાચરના બધા અપરાધ ભૂલી ગયા અને મહારાજ દોડતા ગયા છે અને જીવા બાપુનું માથું પોતાના ખોળામાં લીધું છે. સાંભળો, ભગવાન બોલ્યા કે જીવા બાપુ, જો તમારી ઈચ્છા હોય તો તમને હજી આવરદા આપું, તમને જીવતા રાખું. શ્રીજી મહારાજને જયારે આવું કહ્યું ત્યારે જીવા બાપુ બોલ્યા, મહારાજ મારા અપરાધ એટલા બધા છે, મેં એક મારા દ્વેષ ભાવને કારણે તમને હેરાન કર્યા, તમારા સંતોને હેરાન કર્યા, તમારા ભક્તોને હેરાન કર્યા. કોઈ દિવસ સુખેથી સત્સંગ ન કરવા દીધો તમને. હંમેશા તમને મારવા માટે મારા મનમાં કાવતરા જ ચાલતા. કોઈ દિવસ તમારું ભજન કરવાનો ગુણ મને આવ્યો નહીં. આ ખબર નહીં કયા કર્મે તમે આ અંત સમય મને દર્શન દેવા પધાર્યા છો. જીવા બાપુની આંખમાંથી આંસુઓની ધારા વહે છે. શ્રીજી મહારાજ કહે છે કે જીવા બાપુ, તમે ભલે ગમે તેટલો દ્વેષ ભાવ રાખ્યો પણ જે તમે અમારી સેવા કરી છે ને એ સેવાના બળે અમે તમને દર્શન દેવા. અને જીવા બાપુ મહારાજના ખોળામાં પોતાના પ્રાણ મૂક્યા. ભગવાને એમનો આત્મા પરમાત્માએ પોતાની અંદર સમાવી લીધો છે. આ પરમાત્મા છે, આ ભગવાન છે, આ ઈશ્વર છે. ઈશ્વર કોઈના અવગુણ નથી જોતો, ઈશ્વર ગુણ જોવે છે. આપણે ગમે તેટલું ખોટું કરશું ભગવાન એની સામે નહીં જોવે, એ તો કર્મ જે છે આધારિત છે. ભગવાન આપણા ગુણો જુએ છે, આપણામાં રહેલા. કોક સારું ગાય છે, કોક સારું વગાડે છે, કોક સારું જમવાનું બનાવે છે, કોક વેક્યુમની સેવા કરે છે. જેને જેવી સેવા, ભગવાન એ સેવાને જુએ છે. અહીંયા આપણે સજી ધજીને આવીએ ને એ ભગવાનને ના ગમે. હા, સાદા બનીને આવજો. જેટલા સાદા રહીશું એટલા ભગવાનને ગમશું. ઉદારતા રાખવી કેટલી કઠણ હોય છે એ તરત સમજાઈ જશે. લોક સમુદાયના મનમાં પુરાયેલી આસ્થાને પૂર્ણ કરે એ ભગવાન. આ દુનિયામાં હસતા મલકવતા જે જીવ પ્રાણી માત્રના સંકલ્પ અને વિચારોના સાક્ષી છે તે પરમેશ્વર છે. આપણે બધા જે હસીએ છીએ, ખુશ રહીએ છીએ, તો આ બધે જે હસે ને એનામાં ભગવાન, રોવે એનામાં ભગવાન નહીં, હસતા અહીંયા ભગવાન.
એટલે ઓલું કહેવાય છે ને કે જે હશે એનું ઘર વસે. પછી એક બીજી કહેવત છે કે જે હશે એનું ઘર વસે. પછી કે વસ્યા પછી કેટલા હસ્યા, એવું હોય. ઘર વસે એટલે સમજો છો શું? હા, લગ્ન કરવાના. સારું, ચાલો બદલીએ. ચાપાથળના મૂળાભાઈ પોક્યા. પછી એમ થશે કે સ્વામી ચાપાથળના મૂળાભાઈ પોક્યા. ગઢડા સ્વામી ભગવાનના દર્શને ગયા અને સંકલ્પ કર્યો. ટાઈમ થઈ ગયો નથી થયો ને? ભગવાનનું એક બીજું સ્વરૂપ. ભગવાન કઈ રીતે માનો આપણે કે જો ભગવાન મારો આ સંકલ્પ પૂરો કરે તો ભગવાન હાથે. અમદાવાદની અંદર કેટલા હનુમાનજી છે ભરતભાઈ? સાચું કહેજો. ગણીએ અમદાવાદની હનુમાનજીના મંદિર કેટલા છે? 1000 તો હશે, બરાબર. હે, શેડે નાકે ઘરમાં તો અલગ પાછા. ઘરમાં તો 2 હનુમાન હોય, એક હુડાહુડ કરતો હોય, એક મંદિરમાં બેઠો હોય. એટલે લગભગ 1000 મંદિર છે. ચાલો 1000 મંદિર ગણી. પણ તમને ભીડ ક્યાં બતાવું ખબર છે? કેમ્પના હનુમાન જાઓ, ડબોડા હનુમાન જાઓ, રામબાગના હનુમાન જાઓ, જમેતપુરા જાઓ, હે સારંગપુરના હનુમાન જાઓ. કેમ આવા કેમ આ હનુમાનજી વધારે? ઓલા હનુમાન નહીં હોય, એ હનુમાનો છે હોય, પણ સંકલ્પ ક્યાં પૂરો થાય છે? જ્યાં સંકલ્પ પૂરો થાય એ દેવ મોટા. ભગવાને જાગૃત રહેવું પડે. ભગવાને પૂજાવું હોય તો કામ કરવા પડે. એટલે આ ગઢડાના, માફ કરજો, ચાપાથળના મૂળાભાઈ પોકિયા એ ગઢડા સ્વામીના ભગવાનના દર્શન કરવા જતા હતા. મને સ્વામી આજ સવારે બહુ સરસ વાત કરી. મને કે આપણા સ્વામીના ભગવાનના એટલા બધા ચરિત્રો છે ને, એમની એક વાત તો એવી જોરદાર કરીને મારા મનમાં ઉતરી ગઈ. મને કે આપણા શ્વાસ ખૂટી જાય પણ આપણા ભગવાનના ચરિત્ર ના ખૂટે. એટલા બધા ચરિત્રો છે સંતોના, ભક્તોના. એટલે ચાપાથળના મૂળાભાઈ પોકિયા ગઢડા ભગવાનના દર્શને ગયા અને સંકલ્પ કર્યો કે હું શેરડી લઈને જઉં છું. શું લઈને જઉં છું? શેરડી. અને જો સામેથી માંગી લે તો ભગવાન હાચા. કેટલી નાની વસ્તુમાં ભગવાનને ગોત્યા કે મારા પાસે રહેલી શેરડી જો ભગવાન સામેથી માંગી લે તો ભગવાન હાચા. ભૂલથી અમે વાટા પહેર્યા, જો કોઈ બેનના ડ્રેસનો કલર મળી જાય ને, આજ ભગવાન મારે તો બહુ રાજી થયા. એટલે આ પણ તમે દાડામાં 3 વખત બદલ્યા છે, એને હવારે બદલ્યા છે. એટલે આને એવું કીધું કે જો ભગવાન શેરડી માંગે તો ઈશ્વર હાચા, નહીતર પછી હું માનું. જ્યાં સભામાં બેઠા ત્યાં શ્રી હરિએ કહ્યું, લાવો તમારી શેરડી, અમારે શેરડી ખાવી છે. પીધું નથી હો, અંતાર દીધી આમ. પણ હા મેં કીધું, લાવો તમારી શેરડી, અમારે શેરડી ખાવી છે. મૂળાબાઈને જળમૂળથી સ્વામિનારાયણ ભગવાનમાં પરમેશ્વરપણાની પ્રતીતિ થઈ ગઈ ત્યારથી જ. હા, હવે ભગવાન હાચા. પછી ઓલો વડનગરનો સૂબો હતો, ખબર છે ને? આ કથા કોકને રમણલાલ, તમને ખબર છે? એને કેવો સંકલ્પ કર્યો ખબર? કે જો સ્વામિનારાયણ ભગવાન હાચા હોય તો 15 દાડામાં આંધળો હતો. કેટલા દાડામાં? ભગવાન તો હાચા જ છે ને. ભગવાન કે માંગવું તો કઈક સારું માંગ. ના, કે જો ભગવાન હાચા હોય તો 15 દાડામાં આંધળો હતો, અઠવાડિયામાં આંધળો થઈ ગયો. ભગવાનની ખોટી પરીક્ષાઓ ના કરી. ભગવાન છે જ. આપણે આપણા સુખ દુઃખ જોડે ભગવાનને જોડી આ મંદિરમાં આપણું કામ નથી થતું, મૂકો ને, ત્યાં બીજું પકડીએ. ભગવાન પણાની પ્રતીતિ તમને પોઝિટિવ કરે છે. નેગેટિવ તો ભગવાન જ છે. આપણે ગમે તેટલું મનની અંદર વિચારીએ, પણ જો પરમાત્માનું આપણને પ્રતીતિ થાય તો ભગવાન માટે આપણે સકારાત્મક ભાવ થાય છે. આ કદાચ પૂનમ ભરે છે ને બેનો અમારા ઘણા બધા, જો એમાં એકાદા બેનનું કામ થઈ જાય ને, જો કે ને કે હું તો પૂનમ ભરી મારું કામ થઈ ગયું, જો વાત વેટી થઈ નદીની જેમ, તાણે બીજી પૂનમે તો અહીંયા પાર્કિંગમાં પોલીસ બિહાડવી પડે. તાણે ભાઈ ભીડ કંટ્રોલ કરો.
સકારાત્મક. ભગવાન કામ કરે એટલે આપણે પોઝિટિવ થઈ જઈએ બધા. અને હું તો કહું છું ભગવાન બધાના કામ કરે, ભગવાન બધાને રાજી રાખે. વચનામૃત 95 બીજું ગઢડા અંત્યમનું 37 આ બંને વચનામૃતમાં સ્વયં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન જેવા તો ભગવાન એક જ, એના જેવું બીજું કોઈ નહીં. સાંભળજો, ફરી કહું છું, 95 બીજું પંચામૃત, ગઢડા અંત્યમ પ્રકરણનું 37મું વચનામૃત. બે વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્વયં બોલ્યા કે ભગવાન જેવા તો ભગવાન એક જ છે, ભગવાન જેવું બીજું કોઈ થઈ શકે. આપણે સારા માણસ બની જઈએ એ યોગ્ય છે. આપણે એક સારા સત્પુરુષ બનીએ, એક મહાપુરુષ બનીએ, એક ઉચ્ચ કક્ષાના વ્યક્તિત્વ બનીએ આ સમાજની અંદર, આ લોકની અંદર. પણ આપણે ભગવાન બનવાનો પ્રયત્ન કરીએ ને, ભગવાનને તો કોઈ વસ્તુનું સુખ દુઃખ નથી. ભગવાનને તો આ જગતનું જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભગવાનને આનંદ નથી થતો, ને પ્રલય થાય તો ભગવાનને દુઃખે નથી થતું. લો, એ જ પરમેશ્વર આ જગતનું નિર્માણ કરે છે, અને એ જ પરમેશ્વર સમય આવતા જ્યારે આ બ્રહ્માંડ વૃદ્ધ થાય છે ત્યારે ભગવાન પોતાની વિનાશક શક્તિઓથી એ જ બ્રહ્માંડનું વિસર્જન કરે છે. આ પૂર આવે છે, ભૂકંપ આવે છે, તો શું ભગવાન એમ મારા કેટલા બધા માણસો અહીંયા રહે છે, હું આ 6નો ભૂકંપ લાવીશ તો આ બધાનું શું થશે? ભગવાન એવું નથી વિચારતા. કારણ કે ભગવાન પણ કાળના પ્રમાણે ચાલે છે. કાળ આવી ગયો છે, સમય થઈ ગયો છે, તો એનો વિનાશ થવાનો અને થવાનો. તમે એક સફરજન લાયા, હવે સફરજન તમે રોજ અગરબત્તી કરો, તું હળતું નહીં તો કે રહેવાનું છે? એનો ટાઈમ થાય એટલે એમાં હળો આવવાનો જ છે. એમ આપણા જીવનની અંદર પણ જ્યારે આપણો ખરાબ સમય આવશે, આપણો દુઃખ આવશે, આપણી તકલીફ, ભગવાન કઈ નહીં કરે. ભગવાન કહે છે કર્મને આધારે ભોગવો. મને ઘણી વાર 2 દિવસ મને માથું ચડતું હતું, હું કે આ બધાને એમ મારું માથું દબાવ. એ તો કે ભાઈ આ તો શરીરની પીડા છે, આવે ભોગવવી પડે. પહેલા તો આમનું છે ને નાના કામમાં ઉપયોગ કરવાનો બંધ કરો. ઘરેથી સ્ટોરે જાવ તો એમ ન કહે હે ભગવાન મારા ઘરનું ધ્યાન રાખજો. તમે સ્ટોરે ઉભા ડોલર ગણો, ઓલો ઉભા ચોકીદારી કરે. ખોપવાના જ નહીં નાના કામ. આપણે બોર્ડ રાખો. સ્વામિનારાયણ ભગવાન કે છે કે ભગવાન જેવા ભગવાન એક જ છે. જો એક સરસ મોટા સંત મહાત્માએ વાત કરી કે તમને જેની અંદર ઈશ્વર ભાવ હોય, પરમેશ્વર ભાવ હોય, બહુ સારા મહારાજ છે પ્રેમાનંદ સ્વામી, તમે બધા કદાચ સાંભળતા હશો, બહુ સારી વાત કરી. કોઈ ધર્મ માટે એમને ઓલું નથી, પણ એમને બહુ સરસ વાત કરી. અને એક વાત તો એમની એટલી જોરદાર કરીને કે તમને જે પંથથી પરમાત્મામાં પ્રીતિ થઈ હોય, તમે રામાનંદી છો, શિવપંથી છો, વૈષ્ણવ છો, સ્વામિનારાયણ છો, કે ગમે તે ધર્મને તમે ફોલો કરો છો, પણ તમને જેના થકી પરમાત્મામાં પ્રતીતિ થઈ છે, જેનાથી તમે ઈશ્વરને ઓળખ્યા છે, જેમાંથી તમે સત્સંગ જાણ્યો છે, ધર્મ જાણ્યું છે, ભક્તિને જાણી છે, સેવાને અંગીકાર કરી છે, એને પરમેશ્વર ગણવામાં કોઈ વાંધો નથી. આપણને આમનાથી દુનિયા ઓળખાઈ, આપણે સ્વામિનારાયણ ભગવાનથી ઓળખ્યા. કદાચ ભગવાને આપણે એમના માટે રિઝર્વ રાખ્યા છે કે આ ભક્તોને મારી જરૂર છે, એટલે બીજે ભગવાન ગોતવાનો પ્રયત્ન ન કરતા. છે ભલે ઓછું છે, નાનું છે, ગમે તેવું છે, પણ આપણી જોડે આપણા ભગવાનનું આપેલું છે. ઘમંડ રાખજો, હા, ગર્વ કરવા જેવી બાબત છે. સૂર્ય સામે ધૂળની ફાંટ ભરીને નાખે તો પોતાની આંખમાં જ પડે. મેં હમણાં સુબાની વાત કરી, ફરી પાછી શોભારામ એનું નામ હતું. હા, અને ભગવાને પછી મેં તો 15 દાડા કીધા, આમાં તો 8 દાડા લખેલા કે જો ભગવાન સ્વામિનારાયણ હોય તો 8 દિવસમાં મને આંધળો કરે. આ અડબંગ શોભારામ 4 દિવસમાં જ આંધળો થયો હતો. માટે ભગવાનની છે ને સારી પરીક્ષા કરવી, આ તો પ્રભુ પરમેશ્વરની પરીક્ષા છે ભાઈ. એટલે ભગવાનની પરીક્ષા છે ને જાણીને વિચારીને કરવી. હા, એમને ભગવાનની પરીક્ષાઓ કરવા નીકળી પડવું નહીં. પરમેશ્વરને ક્યાં ફરક પડવાનો છે આપણાથી? કહો, હે ઓલું નહીં ગાતા આપણે, અમ જેવા તો તમોને ઘણા પણ
હે તમે અમારે કરે પ્રેમ સખી કર જોડી વિનંતી રાખો અમારી કરે અમ જેવા તમોને ઘણા તમો અમારે એક. આપણા જેવા ભગવાન જોડે અનંત છે. વિચાર તો કરો, આ વિલ્સન મંદિરમાં 50 વર્ષનો ઉત્સવ ચાલે છે. લો, એ વિશાળ સંખ્યામાં સંતોનો સમુદ્ર છે, ધર્મગુણની હાજરી છે અને હરિભક્તો તો અસંખ્ય સંખ્યામાં છે. આવા તો કેટલાય ઉત્સવો આપણા સંપ્રદાયની અંદર ચાલે છે. એટલે ભગવાનને ભક્તોની ખોટ નથી, પણ આપણી જોડે ભગવાનની ખોટ છે. જે મળ્યા છે એની પ્રત્યે વફાદારી રાખી, પતિવ્રતા ધર્મ રાખી અને એના જ શરણની અંદર આપણું સુખ દુઃખ જાણવું. એ જો ભગવાન આપણને સુખી રાખે તો એ ભગવાનની મરજી છે, અને એ ભગવાન આપણને દુઃખી રાખે તો એ ભગવાનની મરજી છે. મેં હમણાં એક સરસ મજાની એક વાર્તા સાંભળી હતી. 10 મિનિટ લઉં, વાંધો નહીં? હા, પૂછી લે, ટાઈમ બહુ કિંમતી હોય છે. એક વખત શંકર અને પાર્વતી, આ પ્રેમાનંદ સ્વામીની કહેલી જ વાત છે, મને બહુ ગમી, મેં સાંભળી હતી. શંકર અને પાર્વતી ક્યાંક જતા હતા, તો રસ્તામાં પાર્વતીજીએ એક ગરીબને જોયો. એટલે પછી પાર્વતીજી કહે કે પ્રભુ આ બહુ ગરીબ છે, એને કંઈક આપો ને. કે એટલે ભગવાન કહે છે પછી વાત. કે થોડા દિવસ પછી ફરી પાછા શંકર અને પાર્વતી ફરવા નીકળ્યા. પછી કહે છે તમે તે વિશે મને કહેતા હતા ને, કોને આપવું કોને ના આપવું, હું નતો આપતો, તમે મારી જોડે લપ કરતા હતા. આમ પુરુષોને બિચારાને એમ કે ભાઈ નક્કી કરવું એટલે બહુ વિચારીને નક્કી કરવું પડે, કારણ કે બધું જ જોવું પડે. ઘરનો વ્યવહાર જોવો પડે, પોતાનો વ્યવસાયનું જોવું પડે, પાછું થોડું પાછું અહીં બોલી ગયા હોય પાછું એમ કે ભાઈ એમાંય જોવું પડે કે ભાઈ પાછું. એક થોડી નાનકડી મારાથી ભૂલ થઈ છે, તમને કહી દઉં. આપણે જે ઓલું જાહેર કર્યું હતું ને, કેટલા ડોલર બોલ્યો તો હું 1200 બોલ્યો તો, પણ જો 1.25 લાખના હિસાબે તમારે આપવાના હોય ને તો કંઈક 1300 ને કેટલા થાય છે? 1321 થાય છે. જો જેને 1.25 લાખ પેટી આપવાના હોય, 1.25 લાખ બોલ્યા હોય, તો એ મારી ભૂલ છે થોડુંક. હું 1,11,000 મને આપવાના, સોરી 1.25 લાખ નહીં, 1,11,000. એટલે એટલું યાદ રાખજો. આપણે ભગવાનનું કંઈ 100-200 ડોલરની અંદર આપણે કંઈ તકલીફ તમને બધાને નહીં પડે, મને ખબર છે, પણ એટલું ધ્યાન રાખીને જે જમા કરાવો ને, હા એ બધા ધ્યાન રાખે. તમને પાવતી અહીંની મળશે, અને આ સેવા જ્યારે ત્યાં જશે ને ત્યારે આપણા મંદિરના નામે પાવતી આવશે. સ્વામિનારાયણ મંદિર હંસવિલ સત્સંગ સમાજ, ગઢપુર ધામ, અલાબામા, એવી પાવતી આવશે. બરાબર? અહીંથી તો તમને પાવતી તરત જ આપી દેવામાં આવશે. આપણે ક્યાં હતા? શંકર ભગવાન ઉપર. એટલે શંકર ભગવાન કે તમે કહેતા હતા ને કે આને આપો ઓલાને આપો, તો કે જોવું પડે કે ભક્ત અને અભક્ત બે હોય. કે પાર્વતીજી કે ભાઈ ભક્ત અને અભક્ત વળી શું કહેવાય? આ તો મેં નવું સાંભળ્યું. તો કે ચલો હું તમને બતાવું. કે પેલા હું તમને અભક્તના દર્શન કરાવું, કે પછી ભક્તના કરાવું. કે એટલે કે મોટા શેઠિયાને ત્યાં ગયા. શંકર અને પાર્વતીએ ભિક્ષુકનું રૂપ લીધું છે, અને સાંધ્યા સમય થયો, સૂર્ય ઢળવાનો છે, એટલે એની દુકાને જઈને ઉભા રહ્યા. એ બાપ કંઈક આપજો, તમારા ધન દાન ભરેલા રહે. ભગવાન આવું બોલ્યા તો શેઠી બોલે કે નીકળ બાવાઈથી ચાલ. ભગવાન કઈ ન બોલ્યા, બહાર આવીને ઉભા રહ્યા. શું કે જેટલું તારી જોડે છે ને એના કરતા ડબલ તારી જોડે થઈ જાય. પેલા પોતે ધનવાન તો હતો જ, પણ કેવો આશીર્વાદ આપ્યો કે જેટલું છે એના કરતા ડબલ થઈ જાય. એટલે પાર્વતીજી કે ઓલાએ તમારું અપમાન કર્યું, તમે એને ડબલ આપી દીધું. એ કે પછી તને સમજાઈશ. કે પછી ફરી પાછા ફરતા ફરતા એક ઝૂંપડી દેખાણી, કે હાલ હવે તને ભક્તોના દર્શન કરાવું. કે ઝૂંપડીમાં ગયા તો ઝૂંપડીની અંદર એક ગરીબ બ્રાહ્મણ હતો, એની એક વૃદ્ધ માં હતી અને એક ગાય હતી. એટલે ભગવાન ભિક્ષુક રૂપમાં જોયા એટલે બ્રાહ્મણને એમ થયું કે કદાચ ભગવાન મારી પરીક્ષા કરવા આવ્યા હશે. પોતાની યથકિંચિત પરિસ્થિતિથી સેવા કરી, જમાડ્યા, રાખ્યા.
પછી ત્યાંથી ભગવાન નીકળ્યા ને બહાર જઈને કીધું કે તારી ગાયે મરી જાય ને તારી માએ મરી જાય. સાંભળજો શું કીધું? તારી ગાય પણ મરી જાય ને તારી માં પણ મરી જાય. એટલે પાર્વતી કહે છે કે ઓલાએ તમારું અપમાન કર્યું એને ડબલ આપ્યું, અને આને તમારું સન્માન કર્યું તો તમે એને શ્રાપ આપ્યો. ત્યારે ભગવાને ચોખવટ કરી કે ઓલાને મેં એવું વરદાન આપ્યું કે એકનું ડબલ થાય એટલે જેટલો ધનવાન થશે ને એટલો ધર્મમાંથી પડશે. જેટલા ધનવાન થઈએ, જેટલા સુખી થઈએ, જેટલા વ્યસ્ત થઈએ એટલા ધર્મમાંથી શું થઈએ? આપણે ઓછા થઈએ. ના કરવું, આપણે ભગવાન ભજવા જોઈએ પણ ભજાય જ નહીં આપણે. હવે નક્કી જ કર્યું કે 5 વાગે મંદિર જવું જ છે મંગળા આરતી કરવા. ત્યાં ફોન આવે, સાહેબ આપણી 21 નંબરની ફેક્ટરી છે ને. હા હા, શું થયું? અરે એનો ગેટ બગડી ગયો. હા હું આવું જ છું, ચાલો પત્યું. એટલે કે છે એને એટલા માટે મેં ડબલ આપ્યું કે એનાથી વધુમાં વધુ પાપ થાય. અને ઓલાને કે તમે કેમ બધું લઈ લીધું? તો કે છે હવે જો એ મારો ભગવાનનો ભગત હતો, એને મારું ભજન કરવું હતું, તો ભજનમાં આડું શું આવતું હતું કે એક એની માં આડી આવતી હતી ને એક ઓલી ગાય આડી આવતી હતી. થોડી એને એની મામાં આસક્તિ હતી ને થોડી ઓલી ગાયમાં આસક્તિ હતી. એટલે ભગવાન જ્યારે રાજી થાય ત્યારે શું કરે? ભગવાન જ્યારે આપણા પર રાજી થાય ત્યારે ભગવાન આપણું સર્વસ્વ લઈ લે છે. જેની પાસે કઈ જ ન હોય ને, ન સંસારનું સુખ હોય, ન ધનનું હોય, ન શરીરનું હોય, તેના માટે એટલું સમજવું કે એના પર ભગવાનની કૃપા થઈ રહી છે. બાકી તો આ બધું આપણે બધું બનાવીએ છીએ, શું થાય છે? એ બધું સમજી લો કે આપણે બહુ એક સારી સ્થિતિમાં આવી ગયા, આપણી જો ઘણું બધું થઈ ગયું ને, કદાચ આપણો પ્રાણ જતો રહ્યો તો શું થાય? ભેગું તો કર્યું પણ ભોગવ્યાનું સુખ આપણને મળ્યું. એટલે આપણે શું, આપણો જીવ એમાં ને એમાં જાય એટલે શું થાય? ફરી પાછું આપણે જન્મ ધારણ ભોગવવા માટે. પણ જ્યારે કંઈ હોય જ નહીં તો હવે ઇન્ડિયામાં બધું વેચીને જ આવતા રહ્યા હોય તો એનું સુખ મળે. પણ ઇન્ડિયામાં એ બધું કર્યું હોય ને અહીંયા એ કર્યું, પછી શું થાય? દાડાનું અહીંયા પતે ત્યાં રાત્રે ઇન્ડિયાથી ફોન આવે, શેઠ આપણી દુકાનમાં છે ને, હા શું આમ થયું તેમ. એટલે શું થાય કે જેટલા સુખી થતા જઈએ એટલા ધર્મની અંદરથી આપણે ઈચ્છા ભજન કરવાની છે, છતાં પણ આપણે કરી શકતા નથી. એટલે કે છે કે આ શોભારામે ભગવાન પાસે ન માંગવાનું માંગ્યું અને દુઃખી થયું. અંતમાં એટલું જ કે મારા તમારા જેવા જીવાત્માઓની પરીક્ષા કે કસોટી થી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને કઈ ભગવાન બનવાનું સર્ટિફિકેટ આપવું પડતું. આપણે કોણ છે પૂછનારા કે તમે ભગવાન છો કે નહીં? ભગવાન આપણને કોઈ દિવસ પૂછ્યું કે તું માણસ છું? તારામ કેટલી માણસાઈ છે? માણસના સદગુણો આટલા રહ્યા, તારામ કેટલા સદગુણો છે બતાય. ચલ, તું મારી પરીક્ષા કરવા નીકળ્યો છું, પણ તારામાં કેટલા, તું કેટલા ફોલો કરે છે? જે દિવસે ભગવાન બોલતા થઈ જશે ને એ દિવસે આપણે બધા ચૂપ થઈ જઈશું. એટલે એટલી વાત યાદ રાખવી, ભગવાનની કોઈ દિવસ પરીક્ષા ન કરવી. હા, ભગવાન ઓળખવા માટેનો જે પ્રયત્ન છે એ મોટા સંતોના આશરામાં રહેવું. હા, જે સંતોથી તમે શીખ્યા છો, જે સંતોની આજ્ઞામાં રહ્યા છો, એ સંતોએ જે ભગવાન તરફ જવાનો માર્ગ બતાવ્યો છે એ માર્ગને પકડી રાખશો તો ભગવાન ઓળખાશે. સેવાથી જ ભગવાન ઓળખાશે. તમે બધા ખૂબ સેવા કરો છો. સેવા એ સિદ્ધિનો માર્ગ છે, જોડે જોડે તપ પણ સિદ્ધિનો માર્ગ છે. આવતીકાલથી કઈ એકાદશી? અષાઢ શુદ્ધ એકાદશી. શું કહેવાય ને? દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી. કાલથી છે ને ચોમાસાનો પ્રારંભ થશે. ખરેખર ચોમાસું કાલથી ગણાય, ચતુર્માસ પ્રારંભ થાય. હવે સમય થઈ ગયો છે એટલે એ કથા હું કાલે કરીશ. બને તો તમે જરા ઓડિયોનું સેટ કરી દેજો, કોઈ આવે કે ના આવે. કાલ સાંજે 5:30 થી 6:30 ચતુર્માસની કથા થશે. જેને સાંભળવું હોય એ આવી શકે છે, કથા ઓનલાઈન સાંભળજો. એટલે એકાદશી, ચતુર્માસના નિયમો, ધર્મો, આપણા ઘણા બધા હરિભક્તો, આ ભરતભાઈ કે કોણ કોણ કરે ચતુર્માસ? બધા આંગળીથી કરજો. ભરતભાઈ, ચતુર્માસ તો કરવો જ પડે હો.